સુરતમાં ગત મહિનામાં પૂજ્ય મોરારી બાપુના મુખેથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાનો રસસ્વાદ માણવા આવનાર શ્રોતાઓ પાસેથી વ્યસનરૂપી તંબાકુની વસ્તુઓને કચરાપેટીમાં નંખાવી દેવામાં આવી હતી। આ કથામાં એકત્ર થયેલા ગુટકા, સિગારેટને લઈ હોળીની પૂર્વ સંધ્યાએ હોળીમાં દહન કરવામાં આવ્યું હતું અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા અપીલ કરવામાં આવી હતી। SRK ફાઉન્ડેશન દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપુની રામકથા તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આયોજિત 56મા સમૂહ લગ્ન સમારોહમાં શ્રી સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા વ્યસન મુક્તિ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામકથા તથા સમૂહ લગ્ન સ્થળના મેઇન ગેટ પર સંસ્થાની ટીમ દ્વારા આવનારા મહેમાનોને મંડપની અંદર તમાકુ, માવા, ગુટકા, બીડી, સિગારેટ કે નશીલી વસ્તુ ન લઈ જવા અપીલ કરાઈ હતી। મહેમાનશ્રીઓએ જાતે તેમના મોઢામાંથી તેમજ ખિસ્સામાંથી પેકેટો કાઢી અને ડસ્ટબિનમાં નાખી દીધા હતા। બંને પ્રસંગોમાંથી અંદાજિત 200 કિલો જેટલો તમાકુ અને તેની બનાવટોના પેકેટોનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો। શ્રી સુસંસ્કાર દીપ યુવા મંડળ દ્વારા યોજાયેલ આ હોળી દહન વ્યસન દહન કાર્યક્રમમાં સમાજના લોકો પાસેથી મેળવેલ તમાકુ, માવાના જથ્થાનું દહન કરીને માનવ સમાજને સાચો સારો મેસેજ પહોંચે અને પોતાનામાં રહેલ દૂષણોને હોળીમાં હોમી દેવા અને બાકી બચેલું જીવન ભક્ત પ્રહલાદની જેમ ભક્તિભાવ, સેવાસભર, પવિત્રતાપૂર્વક તંદુરસ્તીથી જીવી શકાય તે માટે અપીલ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।